મુન્દ્રા ખાતે વિશાળ રિલાયન્સ સ્માર્ટ બજારનો ભવ્ય શુભારંભ. મુન્દ્રા શહેરના અદાણી પોર્ટ રોડ પર આવેલ શિવમ પાર્ક સ્થિત ઓમ ઓર્બિટ મોલમાં આજે વિશાળ રિલાયન્સ સ્માર્ટ બજારનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. મુન્દ્રાની જનતા માટે એક જ સ્થળે તમામ ઘરગથ્થુ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલ આ સ્માર્ટ બજારને પ્રથમ જ દિવસે લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. ઓમ ઓર્બિટ મોલના માલિક શ્રી શિવરાજભાઈ ગઢવી દ્વારા મુન્દ્રા શહેરને આ આધુનિક ખરીદી કેન્દ્રની ભેટ આપવામાં આવી છે. આરાધ્યા સિનેમાની બાજુમાં આવેલ આ વિશાળ સ્માર્ટ બજાર અંદાજે 20,000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં નિર્માણ પામ્યું છે, જ્યાં ગ્રાહકોને વિવિધ પ્રકારની વસ્તુઓ એક જ છત નીચે અને તે પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ રહેશે. શુભારંભના દિવસે સ્માર્ટ બજાર ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી શિવરાજભાઈ ગઢવીના સુપુત્ર ઓમ તથા સુપુત્રી આરાધ્યાના હસ્તે રિબન કાપી સ્માર્ટ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શોરૂમને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડિયાના રિજનલ હેડ નિર્મલાબેન દ્વારા સ્ટાફને ગ્રાહકો સાથે સંતોષકારક અને સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમણે ગ્રાહક સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખો છાયાબેન ગઢવી, વિરમભાઈ ગઢવી, કવિયાલ, વિશ્રામભાઈ ગઢવી, ધ્રુવરાજસિંહ ચુડાસમા, પ્રણવભાઈ જોશી, દિલીપભાઈ ગોર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કનૈયાભાઈ ગઢવી, ભારુભાઈ ગઢવી સહિત મોટી સંખ્યામાં ગ્રાહકો, મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મુન્દ્રા શહેરમાં શરૂ થયેલ આ વિશાળ રિલાયન્સ સ્માર્ટ બજાર સ્થાનિક નાગરિકોને આધુનિક ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ આપશે તેમજ રોજિંદી જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મિત્રો, મુન્દ્રા શહેરની ઘણા વર્ષોની માંગ હતી, કારણ કે ખરીદી કરવી છે અને મોટી ખરીદી કરી છે તો ગાંધીધામ કા ભૂજ જવું પડતું, પરંતુ હવે મુન્દ્રામાં રિલાયન્સ મોલ આવ્યો છે. હું આપને મિત્રો ચેલેન્જ આપું છું કે આ મોલની અંદર તમે ફરીને થાકી જશો. તમને દરેક વસ્તુ એક જ છત ઉપર જ્યારે મળી જતી હોય ત્યારે ઘણા વર્ષોની કવિરાજ માંગ હતી કે આવો એક મોલ મુન્દ્રામાં આવે, કારણ કે અત્યારે ખરીદી વધુ કરવી હોય તો આપણે કાં ગાંધીધામ કા ભૂજ કાં અમદાવાદ લોકો જતા. ત્યારે પહેલાં તો મારે એ આપની સાથે સાંભળ્યું કે આપની મોટી ઉંમર છે, આપને ખરીદી કરવા માટે નાની નાની સ્ટોરમાં અલગ અલગ વસ્તુ લેવી પડતી હોય, ત્યારે આવો મુન્દ્રામાં મોલ ખુલ્યો ત્યારે કેટલો આનંદ થતો હશે એક કવિરાજ તરીકે, અને શું કહેશો આજ પબ્લિકને? અમે જો વાત કરીએ તો એક છોકરાના લગ્ન થાય એટલે 10 દુકાન ઉપર જવું પડે. રાંધણનો કાંઈ બનાવવું હોય તો 10 દુકાન. પણ આજ એવી મા સોનલની કૃપાથી આ શિવરાજભાઈ ઉપર મા સોનલની એવી કૃપા થઈ, એક છતની નીચે અનેક વસ્તુ, એવી કોઈ વસ્તુ નહીં હોય જે આ મોલમાં, રિલાયન્સ મોલમાં નહીં મળે એવી કોઈ. અને આવી પાછો મોલ સાહેબ તમે નહીં માનો, માંડવી કે અંજારમાં નથી, ભુજમાં કદાચ હશે પણ આવો એ નહીં. આ તો આખી વાત જ જુદી છે. પૂરેપૂરા મા સોનલની કૃપા સિવાય ભારુભાઈ આવી વસ્તુ ન મળે. આ તો આને માતાજીએ સૂઝવાડ્યો અને એને રાત્રે કીધું, એ શિવરાજ આ કામ કર, અહીંયા જરૂર છે. એટલે તમે જુઓ, આમ બધી વસ્તુ મળે એમાં પછી બકાલા વાળો પાછો ન જાય, એને પણ બજારમાં ક્યાં પણ ધક્કો ખાવો નહીં પડે. નાનીથી કરીને મોટે સુધી એટલું નહીં, પણ હું તો એટલા સુધી કહું છું બારુભાઈ, આ શિવરાજને કોઈ એમ કે મારે વિમાન ખરીદવું છે તો આ લાવી આપશે. આવી માતાજીની દયા છે. ખૂબ સારી વાત કરી. અને મિત્રો, લોકો કહી રહ્યા છે કે મોલ ખુલ્યો એટલે નાના નાના ધંધાઓને તકલીફ પડશે. એવું નથી, કારણ કે આ મોલની અંદર 100 એવા પરિવાર છે જે આ મોલ ઉપર આત્મનિર્ભર છે. અહીંથી એમને રોજગાર પણ મળી રહ્યો છે, એટલે આ મોલ લોકોને રોજગાર પણ આપી રહ્યો છે. પરંતુ સાહેબ, ગઢવી સમાજને એવા શું આશીર્વાદ છે? મુન્દ્રામાં થિયેટર નહોતું તો થિયેટર લઈ આવ્યા, મોલ નહોતો તો આવો વિશાળ મોલ લઈ આવ્યા, મોટી મોટી બાટા કંપની પણ અહીંયા લઈ આવ્યા. આ આશીર્વાદ કેના છે? એક જ મા સોનલના કૃપાથી સદભાવ લોકોને કેમ સારું થાય, લોકોનું કેમ ભલું થાય અને લોકોને ક્યાં જવું ન પડે. આટલો મુન્દ્રા થાય છે તો મુન્દ્રામાં શું જોઈએ, આ વિચાર શિવરાજભાઈને આવ્યા છે. અને આજ તમને જુઓ કરી બતાવ્યો છે. આ તમે જુઓ મોલ, રિલાયન્સ મોલ. આપ હંમેશા લોકોને સચોટ કહેતા હો છો સાહેબ, ખાસ કરીને આર્થિક રીતે હવે મુન્દ્રા મજબૂત થઈ ગયું છે.
પરંતુ હજી મધ્યમ વર્ગના લોકો જેને મદદની જરૂર છે, કારણ કે આપણે જ્યારે આર્થિક રીતે મજબૂત થશું તો નાના લોકોને આપણે હેલ્પ પણ કરવી પડશે. તો જે પણ એવા બિઝનેસમેન છે એમને આપ એક આહવાન કરી દો કે શિક્ષણમાં પણ મદદ કરે, લોકોની હેલ્પફુલ થાય માટે. હા, એ નક્કી કહું છું. આમાં તમે જુઓ ને, તમે આ જ વિચાર કરો ને તો આ બધો જે કંઈ મળશે ને ભાવ મળશે, પહેલા એ લોકોને મદદ થશે, ભાવમાં મળશે. જે કોઈ અહીંયા આવશે અને પૂછવું નહીં પડે કોઈને, નાનાથી કરીને ભણેલાથી કરીને અભણ સુધી બધાને એક જ ભાવ. અને બીજી વાત એ શ્રીમંત લોકોને હું એમ કહું છું કે તમને માતાજીએ જો રૂપિયા આપ્યા હોય તો ગરીબ લોકોના બીજો તો ઠીક, પણ એક દવાખાના માટે, મેડિકલ માટે અને બીજો શિક્ષણ માટે મારા બાપ એને મદદ કરજો. જે છોકરો બરાબર તેજસ્વી હોય એને પૂરેપૂરા દત્તક લઈ લેજો. બસ મિત્રો, એટલે જ કહું છું કે લખો તો કંઈક એવું લખો કે તમારા લખવાથી કોઈનું જીવન બની જાય, અને બોલો તો કંઈક એવું બોલો કે તમારા બોલવાથી લોકોનું જીવન બદલાઈ જાય. આપણી સાથે સાહેબ આ કેના આશીર્વાદ કે આટલું બધું, છેલ્લે મોલ હતું તો મોલ પણ લઈ આવ્યા, આ બધું શું? અમારા માતાજી આઈ સોનલમાં અમારા વડીલો, માતાજી, પિતાજી અને બધા અમારા વડીલો જે અહીંયા છે, પ્લસ અમારા બધા જે ઘરે છે, બધા આશીર્વાદથી આ બધું થયું છે. અને તમારા બધા યાર દોસ્તારો ને બધી શક્તિ એક છે, એ શક્તિથી થયું છે આ બધું. હજી પણ એવા લોકો છે આ મોલમાં આવું છે પણ એમને એડ્રેસ નથી ખબર, તો આપના મુખે એમને એડ્રેસ કહી દો. એડ્રેસ છે આપણું હોમ ઓર્બિટ મોલ, આરાધ્યા સિનેમાની નીચે, શક્તિનગરથી બાજુમાં, શિવમ પાર્કમાં, ખોડિયાર પેટ્રોલ પંપની બાજુમાં. તો મિત્રો આપ આવો છો ને, આપની રાહ જોઈ રહ્યો છે રિલાયન્સ મોલ. આવડો મોટો મોલ બન્યો ત્યારે, અને આપણે હજી ઘરે બેઠા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી કમી કહેવાય. અમે તો આવી ગયા છીએ, ખરીદી પણ કરી લીધી, તમે પણ આવો અને ખરીદી કરો. ત્યારબાદ મારી સાથે એવો વ્યક્તિત્વ જોડાયું છે કે જેમને શિક્ષણમાં પણ ખૂબ સારું જવાબદારી નિભાવી છે, પોતાની જવાબદારી સત્તા પક્ષમાં રહીને, પરંતુ હાલ મોલમાં પણ આવે છે, કારણ કે એમનું પણ કામ એ જ છે પબ્લિક સાથે રહીને પબ્લિકના કામ કરવા. અને પબ્લિક માટે જ્યારે આવો સારો મોલ બન્યો ત્યારે સાહેબ આપ કઈ રીતે શુભેચ્છા આપશો સાહેબને, અને કેવો લાગ્યો આપને મોલ? હા, શિવરાજભાઈ આમ તો મારો નાનો ભાઈ છે અને અમે કૌટુંબિક, મારા કાકાનો છોકરો થાય. એમણે જે આ મુન્દ્રા માટે કાર્ય કર્યું છે, મુન્દ્રો એક વિકસિત શહેર છે અને મુન્દ્રાની માર્કેટમાં એવું કોઈ માર્કેટ ન હતી જેમ સંપૂર્ણ ચીજ વસ્તુ મળી શકે. અને મુન્દ્રામાં ઔદ્યોગિક શહેર હોવાના કારણે અહીંયાથી ગાંધીધામ ને ભુજ જવા માટે માણસો જતા હતા ગાડીઓ ભાડીને. હવે એમને આ ધક્કો બચશે અને મુન્દ્રાની જે માર્કેટ છે તે ઊંચી આવશે અને મુન્દ્રાનું નામ પણ આ માર્કેટથી રોશન થશે. હવે ક્યાંક ને ક્યાંક કચ્છનું પેરિસ કહેવાય છે, હવે પેરિસ સાબિત થઈ રહ્યું છે. 100% કચ્છનો પેરિસનું નામ આપવામાં વર્ષોથી નામ આપવામાં આવે છે, પણ પેરિસની શરૂઆત એમણે શિવરાજે કરી છે કે આનાથી વિશેષમાં વિશેષ હવે સારામાં સારા મોલ કચ્છમાં પણ છે અને મુન્દ્રામાં આવું મોલ હોવું એ એક મોટી વાત છે. આપના પણ ફોલોવર ઘણા છે, ફોલોવરને આપ આહવાન કરો કે અહીં આવે મોલમાં. બિલકુલ, આપણે જ્યારે અહીંયા મુન્દ્રાની અંદર વસીએ છીએ ત્યારે અમારી તો એક જ વાત છે કે મુન્દ્રા અદાણી આવ્યા પછી ઘણી બધી ઉદ્યોગિક આવ્યો, પણ ઉદ્યોગનો લાભ જો મળવું જોઈએ મુન્દ્રાને, એ માર્કેટનો લાભ નહોતો મળતો. પણ આવા મોલ હોવાના કારણે અમે બધાને વિનંતી પણ કરીએ છીએ કે પ્રોપર મુન્દ્રાને જેટલું તમે પ્રોપર મુન્દ્રાને સપોર્ટ કરશો એટલું મુન્દ્રા આગળ આવશે. ત્યારબાદ આપણી સાથે બીજી ટર્મના નગરપાલિકાના મુન્દ્રા શહેરના પ્રથમ નાગરિક ભોજરાજભાઈ ગઢવી પણ ઉપસ્થિત છે. એક ગઢવી સમાજ તરીકે આપણે ખુશી થાય, કારણ કે તમારી સમાજનો દીકરો જે પ્રગતિ કરતો હોય ત્યારે, અને મુન્દ્રામાં ઘણા સમયની માંગ હતી કે આવો મોલ મુન્દ્રાને ક્યારે મળશે. પહેલે તો આપ કઈ રીતે એમને શુભેચ્છા પાઠવશો, અને મુન્દ્રાના કસ્ટમર, મુન્દ્રાના જે લોકો ખરીદદાર છે એમને શું મેસેજ આપશો? સૌથી પહેલાં તો અમારા મોટાભાઈ સમાન શિવરાજભાઈને આ એક સ્માર્ટ બજાર, મુન્દ્રાની જનતા જે ભુજ કે ગાંધીધામ ડીમાર્ટમાં જતી હતી, એ મુન્દ્રાની જનતાને એક પેટ્રોલ ડીઝલ બારીની પણ જતી હતી. શનિ રવિ રજા હોય એટલે મોટા શહેરોમાં ગાંધીધામ અથવા ભુજ જવું પડતું. એ ધક્કાઓમાંથી બચાવવા માટે એમનો ડીઝલ જે આપણા વડાપ્રધાન શ્રી કહી રહ્યા છે કે ફ્યુલ બચાવો, એ ડીઝલ બચશે. અને એ બધાના જે મુન્દ્રામાંથી જે અહીંયા પધારશે એ બધા માટે શિવરાજભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને મુન્દ્રાની જનતા તરફથી આ એક સ્માર્ટ બજાર મુન્દ્રામાં આવો 20,000 સ્ક્વેર ફૂટનો આ માળખું ઊભું કરીને જ્યારે સ્માર્ટ બજાર આજના દિવસે ઓપન કરવામાં આવ્યું છે, ત્યારે મુન્દ્રા નગરપાલિકા તરફથી અને મુન્દ્રાની સર્વે જનતા તરફથી શિવરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મારા સાહેબ, ખાસ કરીને લોકો એમ કહી રહ્યા છે કે મોલ આવ્યો એટલે નાની નાની દુકાનને અસર થશે, પરંતુ આપને કહી દઉં કે આ મોલની અંદર 100 એવા પરિવાર ચાલે છે, કારણ કે દરેક લોકો આમાં નોકરી કરે છે, 100 થી વધુ લોકો છે. ત્યારે કેટલો ફાયદો મુન્દ્રાની જનતાને થશે ને મોલ આવવાથી મુન્દ્રાને કેટલું મજબૂત થશે મોલ? સૌ પ્રથમ તો શિવરાજભાઈ અને એના સમગ્ર પરિવારને આ એક સાહસ કર્યું છે. આમ તો શિવરાજભાઈ એટલે મુન્દ્રાના એક મોખરાના ઉદ્યોગપતિ છે, કારણ કે તમે જોતા હો કે લગભગ 1 વર્ષની અંદર 1 કે 2 કોઈ પણ નવા સાહસ કરતા હોય એનું ઓપનિંગ હોય જ.
અને મારા ખાસ મિત્ર છે તો ખાસ તો એમને અને સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે મુન્દ્રાને આ રિલાયન્સ સ્માર્ટ બજાર રૂપિયા ભેટ આપી અને આનાથી મુન્દ્રાના લોકોને ચોક્કસપણે ફાયદો થવાનો છે. જેવી રીતના આગળ પણ કહ્યું કે ભાઈ ભુજ ગાંધીધામના ધક્કા બચશે, અહીંથી લોકોને સસ્તા ભાવમાં અને સારી ક્વોલિટીનું જે માલ સામાન છે મળી રહેશે. અને આનાથી કંઈક કોઈ એમ આપે કીધું કે ભાઈ નાના ઉદ્યોગોને કે નાની દુકાનદારોને કંઈ નુકસાન તો એવું કંઈ હોતું નથી. બધાએ પોતપોતાની રીતે કામ કરે છે. મુન્દ્રા દિવસે દિવસે મુન્દ્રા વિકસિત થતું જાય છે, મોટું થતું જાય છે, ઔદ્યોગિકરણ મુન્દ્રાની અંદર વધતું જાય છે. એટલે ધંધા રોજગારો મુન્દ્રાની અંદર પુષ્કળ છે, બધાને ધંધા રોજગારો મળવાના છે અને આનાથી તો સામે મુન્દ્રાને ફાયદો થશે, આ ચોક્કસ દેખાય છે. શિવરાજભાઈ દર વખતે કંઈક ને કંઈક ઉદઘાટન કરતા હોય છે, પણ આ વખતે એવું લઈ છે જે પબ્લિકની ડિમાન્ડ હતી અને સાહેબે વાત કરી જેમ પ્રમાણે આપણું ઈંધણ બચે, સાથે સાથે અહીં તો પૈસા પણ બચવાના છે. ત્યારે કઈ રીતે આપ શુભેચ્છા પાઠવો છો શિવરાજભાઈને અને કેવો મેસેજ આપશો મુન્દ્રા નગરજનો? પહેલા તો આ નવા સોપાન માટે શિવરાજભાઈને હું અહીંથી ખૂબ ખૂબ નગરપાલિકા વતી અને મુન્દ્રાની જનતા વતી શુભેચ્છા આપું છું. ખાસ આજના દિવસે શિવરાજભાઈને એવી શુભેચ્છા આપીશ કે નાની જે નાના પબ્લિક હોય કે જેને કાલે શિવરાજભાઈને એડવર્ટાઇઝમેન્ટ શિવરાજભાઈના જે બેનર હતા એ બધા મુન્દ્રામાં બધી જગ્યાએ પબ્લિકે જોયા અને ખાંડમાં કિલોએ 9 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. આવું ડિસ્કાઉન્ટ મુન્દ્રામાં ક્યાંય નથી. એ કાં ગાંધીધામ જવું પડતું કાં ભુજ જવું પડતું. એટલે આવા નાના વ્યક્તિનું ધ્યાન રાખીને શિવરાજભાઈએ જ્યારે આ મોલનું ઓપનિંગ કર્યું છે ત્યારે હું નગરપાલિકા વતી અને મુન્દ્રાની જનતા વતી શિવરાજભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. દિલીપભાઈ, આવો મોલ જ્યારે મુન્દ્રામાં આવતો, કારણ કે એક જ છતમાં દરેક વસ્તુ મળી જતી હોય છે, પહેલે તો આપ કઈ રીતે આપણા મિત્રને શુભેચ્છા પાઠવો છો અને શું ફાયદો, કેટલો ફાયદો મુન્દ્રાના નગરજનો થશે? યુવા ઉદ્યોગપતિ શિવરાજભાઈએ જે આ સ્માર્ટ બજારના માધ્યમથી એક અદ્યતન જે A to Z આઇટમ મળે એના માટેનો જે આખો મોટો એક સ્માર્ટ બજાર રૂપી જે અહીંયા લઈ આવ્યા તે માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીંયા હું એક વાત ચોક્કસ કહીશ કે જે રીતે શિવરાજભાઈ પ્રગતિ કરી રહ્યા છે તેમાં તેમના પિતાશ્રી કિશનભાઈ હતા, અમારા મુરબ્બી હતા, અને તેમનું જે આજથી 20-25 વર્ષ પહેલાં જે વિઝન હતું અને મુન્દ્રા જે રીતે મુન્દ્રાની કાયાકલ્પ તેમણે જોઈ હતી કે એમણે કીધું કે ભવિષ્યમાં મુન્દ્રા જે રીતે આગળ વધશે તે રીતે જે તેમણે સ્વપ્ન જોયા હતા એ શિવરાજભાઈના રૂપમાં એ સંપૂર્ણ રીતે પૂરા થઈ રહ્યા છે અને મુન્દ્રાને જે આ એક નવું નજરાણું મળ્યું તે બદલ હું શિવરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શિવરાજભાઈએ આમ તો કાંઈ બાકી રાખ્યું નથી મુન્દ્રામાં. છેલ્લે સ્માર્ટ બજારની જરૂર હતી તો સ્માર્ટ બજાર પણ લઈ આવ્યા. સૌથી પહેલે મુન્દ્રામાં કે થિયેટર લાવ્યા તો એ પણ થિયેટર લઈ આવ્યા. હવે કાંઈ મારા ખ્યાલથી કાંઈ બાકી નથી, પરંતુ કેટલો આનંદ થતો પરિવાર રૂપી જ્યારે આપ પ્રગતિ કરતા હો છો અને મુન્દ્રાના નગરજનો જે કામથી ખુશ થતા હોય તો કેટલો આનંદ થતો હતો એક ધારાશાસ્ત્રી તરીકે? મુન્દ્રામાં કંપનીઓના કારણે દિવસે દિવસે પબ્લિકનો વધારો થાય છે, બહારના લોકો પણ આવે છે, ઘણા માણસો શહેરમાંથી પણ આવે છે. ત્યારે મુન્દ્રાની અંદર આ રીતનો એક મોલ ક્યાં પણ હતો નહીં અને જે પબ્લિક આવે છે, કંપનીઓના સાહેબો આવે છે, એ લોકોની ખાસ આ જરૂરિયાત હતી. કારણ કે કાંઈ નાની મોટી ખરીદી હોય તો અહીંયાથી કરીને ગાંધીધામ ભુજ જવું પડતું હતું. ત્યારે શિવરાજભાઈએ અહીંયા એક આજે મોલની આ શરૂઆત કરી છે. એક મુન્દ્રા માટે નહીં પણ સમગ્ર કચ્છ માટે ને એમાં પણ અમારા ચારણ સમાજ માટે તો ગૌરવની વાત છે. હું ધારું છું કે આ રીતનો મોલ, સ્માર્ટ મોલ કચ્છની અંદર ગાંધીધામ ભુજ કે માંડવીની અંદર ક્યાં પણ હશે નહીં. આ પહેલો આટલો મોલ છે કે જે આ વિસ્તારની અંદર મુન્દ્રામાં આ શરૂઆત થઈ રહી છે અને એના માટે શિવરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન. શિવરાજભાઈ મુન્દ્રામાં જ્યારથી કામની કે બિઝનેસની શરૂઆત કરી છે ત્યારથી એનો નિયમ છે કે નવું કંઈક પબ્લિકની જરૂરિયાત હોય એ પ્રમાણે નવો બિઝનેસ, નવી વસ્તુઓ લાવવાનું. અને ત્યારે જ્યારે આ મોલ છે ત્યારે એક આ મુન્દ્રા તાલુકાની પાયાની જરૂરિયાત હતી અને એ પાયાની જરૂરિયાત હું ધારું છું કે આજે આ પૂરી થઈ છે ને એના માટે ફરી અમને તો બહુ ખુશી થાય. એક તો અમારો સમાજ ને એની અંદર પણ અમારો તો પરિવાર, અમે એક જ પરિવારના છીએ. એટલે આવા બદલ, મોલ બદલ ને આ શરૂઆત બદલ શિવરાજભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તાલુકાની સમગ્ર પ્રજાને વિનંતી છે કે આવો આ મોલ છે ને આ મોલની વિશેષમાં વિશેષ એનો લાભ લે એવી વિનંતી. મિત્રો, સ્માર્ટ બજાર પણ મુન્દ્રામાં આવી ગઈ છે. હવે મુન્દ્રાને પણ સ્માર્ટ થવું છે. સ્માર્ટ માટે આપણે પણ સ્માર્ટ થવું પડે, કારણ કે દરેક જગ્યાએ જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ. આપણા મુન્દ્રાને સ્માર્ટ બનાવવા માટે આપણે પોતાની ફરજ ભજવી. દરેક વસ્તુ મુન્દ્રામાં આવી ગઈ છે. પરંતુ કહેવાય છે કે શિવરાજભાઈને જે વાત કઈ થઈ જાય છે, આપ થિયેટર પર લઈ આવ્યા, સ્માર્ટ બજાર પર લઈ આવ્યા, પણ મુન્દ્રાના નગરજનો હજી પણ કહે છે એક સારું વોટર પાર્ક લઈ આવો તો પબ્લિક ખુશ થાય. ગરમી ખૂબ પડી રહી છે, કારણ કે દરેક લોકોને તો મળે પણ હેપી કસ્ટમર કેટલા ખુશ છે. સાહેબ, આપ કેટલા ખુશ છો આ મોલથી? અરે સાહેબ, ખુશીની તો વાત જ ના પૂછો. ખરેખર એટલું ભવ્ય આ એક મોલ જોઈ અને અમે તો ખુશ થઈ ગયા, છોકરા પણ ખુશ થઈ ગયા છે.
કે આમ એકદમ ફરવા જેવું લાયક થઈ ગયું છે, ફરવા લાયક થઈ ગયું છે, પ્લસમાં ખરીદી પણ થઈ ગઈ છે. અને શિવરાજભાઈને તો એક બોનસ છે, કારણ કે પિક્ચર જોવા આવીએ એટલે પણ જમતા લંચ કરતા જઈએ, ડિનર કરતા જઈએ અને ખરીદી કરતા જઈએ એક સાથે. મતલબ ખર્ચો વધી જશે ને પ્લસમાં મતલબ શિવરાજભાઈ નું જે આ એરેન્જમેન્ટ છે ને બહુ જબરજસ્ત છે. હેપી, ફૂલ હેપી એમ. બરોબર, ઘણી બધી વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ પણ સારું છે અને ક્વોલિટી પણ સારી જશે. હવે આપને એક ભાઈ એવા મળે છે કે મોબાઈલની દુનિયામાં કચ્છમાં સૌથી મોટું નામ રાજલ મોબાઈલ. સાહેબ, ખાસ કરીને આપ ખરીદી કરવા માટે આવ્યા છો, આપ કેટલા ખુશ છો આ મોલથી? હું એટલો ખુશ છું કે મુન્દ્રાની અંદર આવું કોઈ પ્લેટફોર્મ નતું કે જ્યાં એક જગ્યાએ બધું જ મળી રહે. આપણે ઘણી જગ્યાએ દુકાનની અંદર ફરવું પડે ત્યારે બધું સામાન એકઠું કરીને આપણે લઈ શકીએ, પણ અહીંયા આપણને એવું પ્લેટફોર્મ મળી ગયું છે મુન્દ્રાની અંદર કે એક જ જગ્યાએ બધો જ માલ મળી જાય છે. અને એવું નહીં, એ પણ એકદમ ફ્રેશ માલ અહીંયા મળી રહે એવી વ્યવસ્થા કરેલી છે. અને ઓમ ઓર્બિટ મોલ જે છે એ વર્ષોથી ફેમસ છે. અહીંયા સિનેમા છે, કોઈ પણ ખરીદી કરવી હોય, જેમ કે જૂતા છે, મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક છે, કાંઈ પણ ખરીદવું હોય તો અહીંયા ઓમ ઓર્બિટ મોલની અંદર તમને બધી જ વ્યવસ્થા મળી રહે છે. તો મુન્દ્રાના પબ્લિકને એટલું જ કહેવા માંગે છે, તમને પણ કોઈ પણ વસ્તુ ખરીદી હોય વન સ્ટોપ એક જ જગ્યાએ, તો તમે ઓમ ઓર્બિટ મોલની મુલાકાત લો અને અહીંયા તમને બધી જ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. કેમેરામેન કાસમ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.